डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું કૃણાલ મિસ્ત્રી, આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ કોમર્સ, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તૃતીય વર્ષ બીકોમમાં ઓડિટિંગ, જેનો કોડ BCAUDN 304 છે, જેમાં ભાગ 3 એકમ નંબર 12 સંચાલકીય ઓડિટ વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. મિત્રો, આપણે સંચાલકીય ઓડિટમાં અર્થ, મહત્ત્વ, સાથે સાથે તેનો કાયદેસર અને સંચાલકીય ઓડિટ વચ્ચેનો તફાવત શું છે અને સંચાલકીય ઓડિટનું કાર્યક્ષેત્ર માં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તે તમામ મુદ્દાઓ વિશે ચર્ચા કરી. આજે તેના છેલ્લા પોઈન્ટ વિશે ચર્ચા કરીશું કે સંચાલકીય ઓડિટના કાર્યો કયા કયા હોય છે. તો તે કાર્યો વિશે અહીં વિસ્તારથી આપણે ચર્ચા કરીએ. સંચાલકીય ઓડિટનું કાર્યક્ષેત્ર આપણે અગાઉ જોયું. એ કાર્યક્ષેત્ર ખૂબ જ વિશાળ છે, ખૂબ જ વિસ્તૃત છે. તેના વિશે આપણે ખૂબ જ વિસ્તારથી પણ ચર્ચા કરેલી. બરાબર કે જે કાર્યક્ષેત્ર છે સંચાલકીય ઓડિટમાં, તેમાં ઉચ્ચ સ્તરથી લઈને નીચલા સ્તર સુધીના તમામ કાર્યો, પદ્ધતિઓ, પ્રવૃત્તિઓ, હેતુઓ, ઉદ્દેશો તે તમામને આવરી લેવામાં આવે છે અને આંતરિક અને બાહ્ય પક્ષકારોને પણ ત્યાં આવરી લેવાતા હોય છે. એટલે આપણે કહી શકીએ કે તેનું કાર્યક્ષેત્ર તો અમર્યાદિત છે. બરાબર. અને એનો આધાર જે સંસ્થાની જરૂરિયાતો, પ્રકારો, કદ, માલિકી આના ઉપર રહેલો છે. કારણ કે જેવું ધંધાકીય એકમનું કદ જો મોટું હોય તો ત્યાં સંચાલકીય ઓડિટની જરૂર પણ વધુ પ્રમાણમાં પડે. એટલે તેના કદ પર આધાર રાખે છે, તેના પ્રકારો પર આધાર રાખે છે કે કયા પ્રકારની તે કંપની છે, સાથે સાથે માલિકી ઉપર અને જરૂરિયાત મુજબ. બરાબર, જેને જરૂરિયાત જેવી હોય એ પ્રમાણે એ સંચાલકીય ઓડિટનું કાર્ય કરાવી શકે. એટલા માટે અહીં કાર્યોને પણ આપણે અમર્યાદિત છે તેમ કહી શકીએ. બરાબર, કારણ કે જેને જેવી જરૂરિયાત તે પ્રમાણેનું કાર્ય ત્યાં થઈ શકે. એટલે કાર્યક્ષેત્ર જો વિશાળ હોય તો ઓબ્વિયસ છે કે આપણે કહી શકીએ કે તેના કાર્યો પણ ખૂબ જ વધારે પ્રમાણમાં હશે. એટલા માટે અહીં કાર્યો અમુક આપણે ચર્ચા કરીએ કે જેમાં સૌથી પહેલું સંચાલકીય ઓડિટના કાર્યમાં ખરીદી અને ઉત્પાદનને લગતા કાર્યોનો સમાવેશ થાય છે. હવે ખરીદી ઉત્પાદનના લગતા કાર્યોમાં શું આવે? તો સંચાલકીય ઓડિટ દ્વારા જે ખરીદ અને ઉત્પાદન વિભાગના કાર્યોનું મૂલ્યાંકન કરવામાં આવતું હોય છે. બરાબર, એટલે આ કામ સંચાલકીય ઓડિટમાં થાય છે. એમાં કઈ કઈ વસ્તુ આવી? ખરીદ એટલે આપણે ખાલી એટલું નથી જોવાનું કે કોની પાસેથી કેટલી ખરીદી કરી, કેટલા રૂપિયાની ખરીદી કરી, પણ અહીંયા જોઈએ આપણે કે શું આમાં આવશે. તો માલ સામાનની ખરીદીમાં તેની ખરીદ પ્રક્રિયા જોવામાં આવશે, કઈ રીતે એ ખરીદી થઈ છે, તેને ગોડાઉનમાં માલ સામાનની ગોઠવણી અને સાચવણી કઈ રીતે થઈ છે તેને પણ જોવામાં આવશે. એટલે સંચાલકીય ઓડિટર આ બધું જ જોશે. બરાબર, એટલા માટે એ કાર્ય આપણે અહીં લઈ શકીએ કે ખૂબ જ વિસ્તૃત કાર્ય છે. સાથે સાથે માલ સામાન મેળવવામાં જે ઉદ્ભવતી સમસ્યાઓ છે તે પણ અહીં ચેક કરવામાં આવશે કે ક્યાં કઈ સમસ્યા ઉદ્ભવે છે. બરાબર, ક્યાંક ખરીદી કરતી વખતે જો કોઈ સમસ્યા ઉદ્ભવે તો તેનું સોલ્યુશન કઈ રીતે આવી શકે તે પણ અહીં જણાવવામાં આવે. સાથે સાથે માલ સામાનનું સંચાલન કઈ રીતે થાય છે, માલ સામાનની નોંધણીની જે પ્રક્રિયા છે અથવા તો જે હિસાબી પદ્ધતિ છે તે કઈ રીતે રાખવામાં આવે છે, માલ સામાનને ઉત્પાદન માટે આપવા અને પરત લેવાની પદ્ધતિ કેવી છે, આ તમામ કાચા માલ સામાન સાથેના સંકળાયેલી જે વિગતો છે, પાસાઓ છે, તેનું મૂલ્યાંકન કરવામાં આવે છે. એટલે આપણે પહેલું જોયું કે ખરીદીને લગતા કાર્યો સંચાલકીય ઓડિટમાં થાય છે. તો ખરીદીને લગતા કાર્યોમાં આ તમામ વસ્તુ આવી ગઈ. ખાલી ખરીદી નથી જોવાની કે આ તારીખે આટલા રૂપિયાની ખરીદી કરી. તે ખરીદી કઈ રીતે થઈ છે તે જોવામાં આવશે, તેની સાચવણી ક્યાં થાય છે, કેવી રીતે થાય છે. ત્યારબાદ જ્યારે તે ખરીદી કરીએ છીએ તો એ ખરીદી વખતે કઈ કઈ સમસ્યાઓ ઉદ્ભવે છે, તેનું સંચાલન કઈ રીતે થાય છે, તેની નોંધણી કઈ રીતે થાય છે, અને જે ઉત્પાદનમાં જે માલ સામાન મોકલવામાં આવે છે તે મોકલવાની અને પરત લેવાની પ્રક્રિયા કેવી છે અને પદ્ધતિ કેવી છે તે પણ અહીં ચેક કરવામાં આવે છે. એટલે આ કાચા માલ સામાનની વાત કરી. સાથે સાથે કાચા માલ સામાનમાંથી જે તૈયાર સામાન બનાવવાનો છે, તૈયાર માલ બનાવવાનો છે, તેની પ્રક્રિયા અને તે દરેક તબક્કામાં થતા ખર્ચ, ઘટ કે બગાડ થવાના કારણો અને એ બગાડ કેવી રીતે ઓછો કરી શકાય તે નિયંત્રિત કરવા માટેની ભલામણો,
ઉપપેદાશને લગતા અંશતઃ તૈયાર માલને લગતી તમામ બાબતોનું વિશ્લેષણ અને મૂલ્યાંકન પણ કરવામાં આવે. બરાબર, એટલે ખાલી કાચો માલ સામાન મોકલી દીધો ત્યાં કામ પૂરું નહીં થાય. કાચો માલ સામાન જ્યાં ઉત્પાદન વિભાગમાં મોકલવામાં આવ્યો છે તો એ ઉત્પાદન વિભાગમાં જઈને એ જોવામાં આવશે કે જે તૈયાર માલ બને છે તે તૈયાર માલમાં જેટલી પ્રક્રિયાઓમાંથી તે માલ પસાર થયો તે દરેક પ્રક્રિયાઓમાં કેટલો ખર્ચ થઈ રહ્યો છે, ક્યાં માલ સામાનનો બગાડ થઈ રહ્યો છે, તે બગાડને કઈ રીતે અટકાવી શકાય, નિયંત્રિત કરાવી શકાય તેનો અહીંયા ભલામણ કરવામાં આવશે. અને સાથે સાથે ઉપપેદાશ જો હોય તો એ ઉપપેદાશને કઈ રીતે તૈયાર કરી શકાય, અથવા તો જે અંશતઃ તૈયાર માલ છે, બરાબર, જે પૂરેપૂરો હજી તૈયાર નથી થયો તેવા માલની પણ સાચવણી કઈ રીતે થાય છે અને એનું વિશ્લેષણ કરવાનું કામ જે છે તે સંચાલકીય ઓડિટમાં થતું હોય છે. એની સાથે તૈયાર માલ થઈ ગયો ત્યાં પણ કામ પૂરું નહીં થાય. તૈયાર માલનું ખરેખર થયેલ જે ઉત્પાદન છે તેના પ્રમાણિત ઉત્પાદન મુજબ થયેલ છે કે નહીં. કારણ કે જ્યારે પણ ઉત્પાદનની શરૂઆત કરવામાં આવે તો એ પહેલાં એક પ્રમાણ નક્કી કરવામાં આવે કે આ મહિનામાં આપણે 10,000 એકમનું ઉત્પાદન કરીશું. હવે તે મહિનાના અંતે જ્યારે તૈયાર માલ બન્યો તો તે ખરેખર 10,000 એકમની આસપાસ હતા કે નહીં તે પણ અહીં જોવામાં આવશે. બરાબર, કે જે પ્રમાણ નક્કી કર્યું છે તે પ્રમાણ એના મુજબ જ કામ થયું છે કે નહીં તો એ જોવાશે, એની ચકાસણી થશે. જો કોઈ વિસંગતતા હોય તો તેના કારણો તપાસવામાં આવશે કે 10,000ની જગ્યાએ તમે 5,000 એકમનું ઉત્પાદન કર્યું તો કેમ અડધું જ ઉત્પાદન થયું, તેના કારણો ત્યાં જાણવામાં આવશે. અને તેના પછી તેને નિવારણ કઈ રીતે કરી શકાય તેના માટેના ઉપાયો આપવામાં આવશે. અને તૈયાર પેદાશ કે વસ્તુઓની યોગ્ય ગુણવત્તા જળવાઈ રહે અને ગ્રાહકોને તેમનું જે ચૂકવેલ કિંમતનું યોગ્ય વળતર મળી શકે, ગ્રાહકોની કાયમી ધોરણે જે પેદાશ અને સંસ્થા માટેની વફાદારી પ્રાપ્ત થાય તે જોવાનું કામ પણ સંચાલકીય ઓડિટના કાર્યક્ષેત્રમાં. એટલે આ તમામ વસ્તુ, એટલે ખાલી માલ સામાન તૈયાર થઈ ગયો એને ગોડાઉનમાં મૂકી દીધો ત્યાં કામ પૂરું નહીં થાય. એ સામાન ગ્રાહકો સુધી આપણે પહોંચાડ્યો કે ગ્રાહકોએ જે કિંમત ચૂકવી છે તે બરાબર ચૂકવી છે કે નહીં, બરાબર, અને જે કિંમત ચૂકવી છે તે પ્રમાણે આપણે તેને માલ સામાન પૂરો પાડ્યો છે કે નહીં તે પણ અહીં જોવામાં આવશે. કારણ કે ગુણવત્તા અહીં જળવાવી ખૂબ જરૂરી છે. ગુણવત્તામાં જો કોઈ આગળ પાછળ થાય તો ત્યાં ગ્રાહકોનો વિશ્વાસ તૂટી જતો હોય છે, બરાબર. એટલા માટે ગુણવત્તા ઉપર અહીં ભાર મૂકવામાં આવ્યો છે. સાથે સાથે ગ્રાહકો ખરીદીને જતા રહે ત્યાં પણ નહીં, ગ્રાહકોને ખરીદ્યા પછી સંતોષ થયો છે કે નહીં તે જોવાનું કામ પણ સંચાલકીય ઓડિટનું છે. એના પછી પેદાશના જે ઉત્પાદનમાં રોકાયેલા સાધન સરંજામની ખરીદી, એનો રખરખાવ, સમયાંતરે તેમની કક્ષા ઊંચી લઈ જવી એટલે અપગ્રેડેશન કરાવવું, આયુષ્યના અંતે પુનઃ ખરીદી, અપ્રચલિતતાની પરિસ્થિતિમાં તેના સ્થાને નવી તકનીક અપનાવી અને સાધન સરંજામની ખરીદી જેવા કાર્યો સંચાલકીય ઓડિટમાં થતા હોય છે. એટલે જ્યાં પણ માલનું ઉત્પાદન કરવામાં આવતું હોય છે તેમાં જે પણ મશીનરી વપરાય છે તે તમામ મશીનરીની ખરીદી, એની ગોઠવણી, સાચવણી અને જ્યાં જરૂર પડે ત્યાં ટેકનોલોજી બદલાય તો ત્યાં એને અપગ્રેડ પણ કરાવવું પડે તો તે અપગ્રેડ કરવાનું કામ. વર્ષ અમુક પતી જાય પછી તે મશીન જો ખરાબ થઈ ગયું હોય તો તેને બદલવાનું કામ, અપ્રચલિત થઈ ગયું હોય તો તેને પછી નવા જે ટેકનિક છે તે નવા ટેકનિક પ્રમાણેનું જે સાધન ખરીદવાનું કામ. તો આ તમામ કામ પણ સંચાલકીય ઓડિટમાં થતા હોય છે. એટલે આપણે અહીં જોયું હતું કે ખરીદી અને ઉત્પાદનને લગતા તમામ કાર્યો સંચાલકીય ઓડિટમાં થાય છે. બીજું, માર્કેટિંગના લગતા કાર્યો પણ સંચાલકીય ઓડિટમાં થતા હોય છે. માર્કેટિંગને લગતા કયા કયા કાર્યો થાય તો ગ્રાહકોને પેદાશ સારી હાલતમાં પ્રાપ્ત થાય એ હેતુથી તૈયાર થયેલ વસ્તુઓની યોગ્ય પેકિંગ, લેબલિંગ અને વેચાણ ન થાય ત્યાં સુધી ગોડાઉનમાં યોગ્ય જાળવણી કરવા માટેની નીતિનું ઘડતર એ કેટલા અંશે પૂરું કર્યું છે અને કામગીરી થયેલ છે કે નહીં આ તપાસવાનું કામ સંચાલકીય ઓડિટનું છે, બરાબર. આપણે ગ્રાહક સુધી પહોંચાડ્યું નથી હજી પણ એને ગોડાઉનમાં બરાબર સાચવણી કરી છે કે નહીં તૈયાર થયા પછી, કારણ કે એની ગુણવત્તામાં જો કોઈ અસર થાય તો ગ્રાહકોને નુકસાન થઈ શકે. એટલા માટે એના પછી ગ્રાહકોને સમયસર પેદાશ પ્રાપ્ત થાય છે કે નહીં તે જોવાનું કામ. એની વિતરણ પદ્ધતિ, વિતરણ કડીઓ જો હોય તો એ આવશ્યક છે. અને સાથે સાથે તમામ જે કાર્યો છે તે સંચાલકીય ઓડિટને આધીન હોય છે. વેચાણ કર્યા બાદ વેચાણ બાદ સેવા પૂરી પાડવી, ગ્રાહકોને અસંતોષ કે તકરાર નિવારણ પણ સંચાલકીય ઓડિટના કાર્યનો જ ભાગ છે. એટલે ખાલી વેચાણ કરી દીધું ત્યાં પૂરું નહીં થાય. વેચાણ કર્યા પછી વેચાણ બાદની જે સેવાઓ છે તે સેવાઓ બરાબર આપવામાં આવે છે કે નહીં ગ્રાહકોને તે જોવાનું કામ પણ સંચાલકીય ઓડિટનું જ છે.
એના સાથે સંચાલકીય ઓડિટના કાર્યમાં ગ્રાહકોની જરૂરિયાત સંતોષી શકે તેવી પેદાશના વિકાસ, ગ્રાહકો અને સંસ્થા બંનેને જીત જીત પરિસ્થિતિ એટલે કે વિન વિન સિચ્યુએશન થાય તેવી કિંમત નિર્ધારણ અને પેદાશને સારું એવું બજાર પ્રાપ્ત થાય તે ઉપરાંત સંસ્થાનો બજાર ફાળો વધે તે માટે પ્રોત્સાહન વ્યૂહરચના ઘડતરનું કામ પણ અહીં કરવામાં આવતું હોય છે. એટલે આ કામ પણ માર્કેટિંગને લગતું છે અને આ માર્કેટિંગને લગતું કામ પણ સંચાલકીય ઓડિટમાં થતું હોય છે કે બંનેને વિન વિન સિચ્યુએશન મળે. એટલે એવી કિંમત નક્કી કરવાની કે જ્યાં ગ્રાહકોને એવું ના લાગે કે ખૂબ વધારે કિંમત લઈ રહ્યા છે અને જ્યાં સંચાલકોને પણ એવું ના લાગે કે આપણે નુકસાનમાં જઈ રહ્યા છે. એટલે બંનેને પોસાય તેવી કિંમત નક્કી થાય અને બંને માટે પરિસ્થિતિ સારી રહે તે અહીં જોવાનું કામ સંચાલકીય ઓડિટનું છે. ત્રીજું છે માનવ સંસાધન નીતિઓ અને ઔદ્યોગિક સંબંધિત કાર્યો. એટલે સંચાલકીય ઓડિટના કાર્યોમાં માનવ સંસાધનને લગતા કાર્યો પણ સમાવી લેવામાં આવે છે. એમાં કયા કયા કાર્યો? તો કામદારોની ભરતી હોય તેની પસંદગી પ્રક્રિયા છે, સંસ્થામાં યોગ્ય અને પાત્રતા ધરાવતા કર્મચારી મેળવી શકાય, કારણ કે ભરતી અને પસંદગી પ્રક્રિયા બરાબર થશે તો એ સંસ્થામાં કર્મચારી બરાબર કામ કરશે. કામદારોને યોગ્ય પ્રશિક્ષણ આપવાનું કાર્ય છે અને એવું કાર્ય જેથી કર્મચારીનું પ્રાવીણ્ય અને કુશળતા સક્ષમ બનાવી શકાય. બરાબર, એને જે તાલીમ આપવામાં આવે અને તાલીમ પછી તેનામાં જે કૌશલ્ય છે તેનો વધારો થઈ શકે, કુશળતા વધી શકે, ઉત્પાદકતા વધારી શકાય, કામદારોને આપણે કાર્યસંતોષ મળી રહે તે માટે અલગ અલગ જે વેતન નીતિ આપવામાં આવે, પ્રોત્સાહક વેતન નીતિ છે, બોનસ જે આપણે આપવામાં આવે છે, ઇન્સેન્ટિવ જે આપવામાં આવે છે, સાથે સાથે એમના દ્વારા જે કરવામાં આવેલ કાર્ય છે તેની માન્યતા, કદર અને બદલો આપવાનું કાર્ય. બરાબર, જે પણ કામ કર્યું છે કર્મચારીઓએ તો તેનો આપણે કદર કરીએ અને તેને સામે બદલો આપીએ. સાથે સાથે કામદાર ફેરબદલી દર નીચો રહે, કારણ કે વારે ઘડીએ જો કામદારો બદલાય તો દરેક નવા કર્મચારીને આપણે તાલીમ આપવી પડે, તેમાં ખર્ચ થાય, તેની યોગ્યતા આપણે નક્કી કરવી પડે, એટલે ભરતી કરવી પડે, પસંદગી કરવી પડે, તો આ બધા ખર્ચ વધી જતા હોય છે. એટલા માટે જરૂરી એ છે કે કામદારનો જે ફેરબદલી દર છે એ નીચો રહે અને એના માટે અનુભવી અને કુશળ કામદારોની સેવાનો લાભ આપણને લાંબા સમય સુધી મળતો રહે. તો આ ખૂબ જરૂરી છે અને એને લગતા તમામ કાર્યો. એના સિવાય પણ કામદાર છે, કામદાર કુટુંબ કલ્યાણ યોજના છે, એટલે ખાલી કર્મચારીનું ધ્યાન નથી રાખવાનું, તેના યોજનાઓ છે, કલ્યાણ યોજના છે, તેનું પણ અહીં ધ્યાન રાખવામાં આવે છે કે જેના લીધે સમગ્ર કુટુંબને સુરક્ષા પૂરી પાડવાનું કાર્ય, કર્મચારીઓમાં સુરક્ષાની લાગણી કાયમ બની રહે. એટલે આવા જે માનવ સંસાધનને લગતા તમામ કાર્યો સંચાલકીય ઓડિટ અંતર્ગત થતા હોય છે. એના સિવાય સંચાલકીય ઓડિટમાં માનવ સંશોધન નીતિઓ એટલે કે ઔદ્યોગિક સંબંધોને લગતી જે કૂટનીતિ છે એનો પણ સમાવેશ અહીં થાય છે. માલિકના કર્મચારી, મજૂર સંગઠન, વેપાર સંગઠન, સરકાર, અન્ય વેપારી સંગઠનો સાથેના જે જટિલ સંબંધો છે તે સારા એવા બની રહે, મૈત્રીપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ બની રહે તે અને તકરારની પરિસ્થિતિમાં સુખદ નિવારણ લાવી શકાય. તો આ તમામમાં મદદરૂપ જે થાય છે તે સંચાલકીય ઓડિટ હોય છે. બરાબર, કારણ કે આ બધા સાથે જો સંબંધ સારા હશે તો એ ધંધાકીય એકમમાં જલ્દીથી કોઈ ફરક પડતો નથી, એટલે એની પરિસ્થિતિમાં બહુ વધારે ફરક નહીં પડે. તો એ કાર્ય સાથે સાથે નાણાકીય બાબતોને સંબંધિત કાર્યો પણ સંચાલકીય ઓડિટમાં થાય છે. તો સંચાલકીય ઓડિટ એ નાણાકીય બાબતો સાથે પણ કાર્યો કરે છે કે જેમાં ધંધામાં પૂરતા પ્રમાણમાં નાણાં રોકાયેલ રહે અને એનો ઇષ્ટતમ ઉપયોગ થઈ શકે, મહત્તમ ઉપયોગ થવો ખૂબ જરૂરી છે અને તે દ્વારા સંસ્થાની સંપત્તિ અને માલિકોની સંપત્તિનું મહત્તમીકરણ થઈ શકે અને સંસ્થાનું વિસ્તરણ વૈવિધ્યકરણ લાવી શકાય. નાણાકીય બાબતો સંબંધિત જે કાર્યો છે તેની ઓછી પડતરે જુદા જુદા સ્ત્રોતના એટલે માલિકી અને ઓછીના યોગ્ય મિશ્રણ દ્વારા નાણાકીય ભંડોળની પ્રાપ્તિ અને તેનો સંસ્થામાં મહત્તમ ઉપયોગ, સ્થિર તેમજ કાર્યશીલ મૂડીનું યોગ્ય મિશ્રણ કરી સ્થાપિત ક્ષમતાએ ઉત્પાદન અને વેચાણ પ્રાપ્ત કરી સારો એવો નફો કરવાનું કાર્ય પણ કોણ કરે છે? સંચાલકીય ઓડિટ કરતું હોય છે. એના સિવાય જે સ્થિર મૂડીનો ઉપયોગ સ્થિર મિલકતોની ખરીદી પાછળ થતો હોય એટલે તેનું રોકાણ લાંબા સમયગાળા માટે કરવામાં આવે, એટલે મૂડી બજેટની જે પદ્ધતિ છે એના જુદા જુદા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી આપણે આ કાર્ય જે કામ છે તે સંચાલકીય ઓડિટનું થતું હોય છે. બરાબર, મૂડી બજેટમાં જે અલગ અલગ ઉપયોગમાં લેવાતા હોય છે પદ્ધતિઓ, બરાબર, કે જેમાં પરત આપ સમય છે અથવા તો
જે આપણે મૂડી પર વળતર છે, બરાબર, એના ઉપરથી નક્કી કરી શકાય કે ત્યાં કયો વિકલ્પ આપણે પસંદ કરી શકાય, બરાબર. જે અલગ અલગ વિકલ્પો હોય તેની આપણે પદ્ધતિથી તપાસ કરવામાં આવે અને એ તપાસ પ્રમાણે કયો વિકલ્પ ધંધાકીય એકમ માટે સારો છે તે વિકલ્પની પસંદગી કરવામાં આવતી હોય છે. અન્ય સંચાલકીય નિર્ણયો લેવા માટે સંચાલકીય ઓડિટ હિસાબની જાળવણી કરી જરૂરી હિસાબી માહિતી પૂરી પાડે છે અને નિર્ણય ઘડતરની પ્રક્રિયાને સરળ, તીવ્ર અને અસરકારક બનાવે છે. અને સમયાંતરે હિસાબી માહિતી પૂરી પાડી સંસ્થાની કામગીરી અને સંસ્થાની સ્થિતિ રજૂ કરી સંચાલકોને યોગ્ય માર્ગદર્શન પણ પૂરું પાડે છે. તો આ કાર્ય પણ કોનું છે? સંચાલકીય ઓડિટનું છે. અને જે છેલ્લું કાર્ય છે કે સંશોધન અને વિકાસને લગતા કાર્યો. તો સંચાલકીય ઓડિટના નેજા હેઠળ આપણે કહી શકીએ કે સંશોધન અને વિકાસને લગતા કાર્યો પણ સંચાલકીય ઓડિટમાં થાય છે. એમાં સંશોધન હોય, આયોજન હોય, નવીન કાર્યક્રમો, નયાચાર એટલે પ્રોટોકોલ અને નવીન પેદાશનું જે સર્જન છે, ઉત્પાદન છે, બજારમાં જે સફળ કઈ રીતે બનાવવાનું, બરાબર, અને કઈ રીતે સફળ આપણે બનાવી શકીએ, બજારમાં મૂકી શકીએ, તે કાર્ય પણ સંચાલકીય ઓડિટનું હોય છે. એના સાથે સાથે સંચાલકીય ઓડિટ વૈશ્વિક સ્તરે જે વર્તમાન પ્રભાવો, ગ્રાહકોની જરૂરિયાતો, પેદાશની ગુણવત્તાને અનુલક્ષી અદ્યતન પેદાશનું સર્જન કરવામાં જે સિંહ ફાળો આપે છે, જેથી કરીને પેદાશની ઉપયોગિતામાં આપણે વૃદ્ધિ કરી શકીએ અને ગ્રાહકોને વધુમાં વધુ સુગમતા અને સગવડ ઉપલબ્ધ કરાવી શકાય. તો આ તમામ કાર્યો પણ જે પણ સંશોધન અને વિકાસને લગતા કાર્યો છે તે પણ સંચાલકીય ઓડિટમાં કરવામાં આવતા હોય છે. તો આવા અલગ અલગ કાર્યો વિશે અહીં આપણે ચર્ચા કરી. તો આ સાથે આપણે આ એકમ અહીં પૂરું કરીએ છીએ. ધન્યવાદ. स्वाध्यायः परः